જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આજે એક આપણે નવી વાત કરવાની છે. આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, તો પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રકૃતિને આધારે જે ખેતી થાય, કુદરતને આધારે જે ખેતી થાય એને આપણે પ્રાકૃતિક ખેતી કહીએ છીએ. તો પ્રાકૃતિક ખેતીની અંદર ગાયનું મહત્વ શા માટે? ખેતીની અંદર ગાયની જરૂરિયાત શા માટે? તો એના આપણે વિશે જે વાત કરીએ તો આપણે ખેતીની અંદર ગાયનું સાણ કહેતા ગાયનું ગોબર, ગાયનું ગૌમૂત્ર, ગાયનું દૂધ, આ બધું આપણે ઉપયોગ કરીએ છીએ. એનું રિઝલ્ટ પણ સારું મળે છે. તો ગાય ખેતી માટે શા માટે? તો એનું આપણે જોઈએ તો ગાયનું જે ગોબર છે એનો મહિમા શું છે, શું કામ કરે છે? એની અંદર બેક્ટેરિયા તો છે જ. એવું કહેવાય છે 1 ગ્રામ ગાયનું સાણની અંદર 3 લાખ આજુબાજુ બેક્ટેરિયા હોય છે. જમીન માટે બહુ ફાયદાકારક છે. ભેંસનું સાણ હોય તો એની અંદર કીડા પડે છે, બેક્ટેરિયા હોતા નથી. ખેતી માટે આપણે નકામું છે અને એની અંદર એ મૂંડા પડવાનું પણ કામ કરે છે. તો ગાયમાં બેક્ટેરિયા તો છે જ, પણ છતાંય ગાય જે ખોરાક ખાય છે એ આપણે શું કામ કરે છે? અને જે ગાય આપણે મિનરલ ખવડાવ્યું એની અંદરથી 30 થી 35% એ બહાર નીકળે છે. ગોબરના રૂપમાં બહાર આવે છે, ગૌમૂત્રના રૂપમાં બહાર આવે છે. તો એ આપણી જમીનને શું ફાયદાકારક કરે છે? તો એ બહાર આવ્યો મિનરલ, એની અંદર શું મળે છે આપણને? તો કે મેગ્નેશિયમ મળે છે, કોપર મળે છે, ઝીંક મળે છે, આયર્ન મળે છે, બોરન મળે છે, સલ્ફર મળે છે, ઓમિક એસિડ મળે છે અને હુમિક એસિડ પણ મળે છે. આવા તત્વો બધા મળે છે. તો આપણે જે ખેતી કરીએ છીએ એની અંદર ક્યારેય પણ આવા તત્વોનો આપણે ઉપયોગ થયો નથી. રાસાયણિક આપણે નાખ્યું કે એની અંદર તત્વો જ પણ નથી. ખેતીમાં જે ફોસ્ફરસ છે, નાઇટ્રોજન ફોસ્ફરસ છે, એ આપણે ક્યારેય વાપર્યો જ નથી. તો એ કામ શું કરશે? તો ખેડૂત મિત્રો, જે ગાયના સાણની અંદર આ બધા તત્વો રહેલા છે, જે ફાઈબર સાથે સલ્ફર આવ્યું, તો એ તો આપણે ક્યારેય વાપર્યું જ નથી. અને નથી વાપર્યું તો એના ગુણધર્મ પણ શું છે તો આપણે એ પણ જોઈએ. અને એ આપણે નથી વાપર્યું તો એના હિસાબે શું થાય છે? તો આપણું ક્યારેય પીએચ ડાઉન નથી થતું. જમીન ટાઈટ થતી જાય છે, જમીન પોચી સોફ્ટ નથી થતી. એનું કારણ શું છે? તો કે આપણે ક્યારેય આવું સલ્ફર કે વાપર્યું જ નથી. સલ્ફર આવે એટલે જમીનમાં શું થાય? જમીનને એકદમ પોચી કરશે, પોચી રૂ જેવી થઈ જશે. સલ્ફર આવે એટલે જમીન એકદમ પોચી અને મુલાયમ થશે. અને જેવું તમે પાણી સાથે આ પાવશો, સલ્ફર આવ્યું અને પાણી પાવશો એટલે જમીન એકદમ ફૂલશે. જમીન ફૂલશે એટલે કામ શું કરશે? તો કે જમીન પોચી થઈ, જમીન ફૂલી એટલે જે જમીનની અંદર બેક્ટેરિયા છે એની અવર જવર શરૂ થશે. જે છોડના છે એના તંતુમૂળ વધશે. બેક્ટેરિયાની અવર જવર શરૂ થઈ ગઈ એટલે એર સર્ક્યુલેશન છે એ પણ શરૂ થઈ ગયું. એટલે આપણા જે જમીન છે એકદમ તંદુરસ્ત થઈ, પોચી થઈ, તંતુમૂળ વધ્યા અને બેક્ટેરિયાની અવર જવર પણ વધી અને બેક્ટેરિયાને પણ જગ્યા પણ મળી. તો આ બધું કામ જમીન ફૂલવાથી, સલ્ફર આવવાથી, આ ગાયની અંદર એવા ઘણા બધા તત્વો છે, પણ આપણે આની એકની વાત કરી તો પણ આના કારણે આ બધું મળે છે
અને આપણી જમીન એકદમ સુધરે છે. અને જે આપણી ખારાશ છે, કહેતા મીઠાનો જે ભાગ છે, ટાઈટ જે જમીન કરે છે, એ બધુંય જમીન પોચી થઈ એટલે એ નીચે જતું રહ્યું, એટલે પીએચ પણ ડાઉન થયું અને આપણી જમીન પણ સુધરી ગઈ. અને ત્યાર પછી ગમે એ વસ્તુ ઉપયોગ કરશું કે આપણે જે કંઈ વાવશું તો બધું કમ્પ્લીટ થશે. શા માટે કે એની અંદર બેક્ટેરિયા તો મળી જ ગયા, ગાયના સાણના, ગોબરના. એ સિવાય બીજા પણ ઘણા બધા કામ કર્યા એટલે જમીન આખી સુધરી ગઈ. લગભગ ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે અમારે ખારાશ જતી નથી, દિવસે દિવસે વધતી જાય છે. ઘણાને એવા પાણી પણ છે કૂવાના, બોરના, જે ખારેશવાળા છે કે બીજું પાણી છે, ટીડીએસ વધારેવાળું પાણી છે, તો જમીનને બગાડતું હોય છે. તો એના માટે આપણે ગાયનું મહત્ત્વ સમજ્યું. ગાયની ગોબર છે એ વાપરવાથી આપણને શું ફાયદો થયો, એનું ગૌમૂત્ર વાપરવાથી એનો શું ફાયદો થયો. દૂધ આપે તો આપે જ છે, પણ ગાય ક્યારેય આપણને મોંઘી નથી પડતી. આપણે ખાલી દૂધનો જ હિસાબ કરીએ છીએ, પણ આ ખેતી માટે પણ આપણે બહુ ફાયદાકારક છે. તો ગાય આધારિત ખેતી આપણે અપનાવીએ, ગાયને પણ રાખીએ. અને ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે અને એની પણ સેવા થશે. અને જે વેદની અંદર કીધું છે કે જેવી ગાયની સ્થિતિ એવી માણસની સ્થિતિ. તો ગાય જો રખડતી બંધ થઈ ગઈ, આપણે આંગણે બંધાઈ ગઈ, એ ખુશ થઈ, તો આપણે પણ સુખી થવું અને આપણું જીવન પણ સારું થશે. બીજી વસ્તુ કહું, મહાભારત અને રામાયણ એની અંદર પણ એના મૂળમાં ગાય છે. દિલીપ રાજાના દીકરા નહોતા થતા તો ઋષિ એને ગાય આપેલી કે આની તું સેવા કર. ગાયની સેવા કરવાથી, એની સેવા કરી, એનું દૂધ પીધું તો એમને દીકરા પણ થયા. તો ગાય શું કરે છે કે એવો સારો શરીર અને એની અંદર જે આપણા અંદર ખૂટતા હોય એ તત્વો એ શરીર અને આવે છે ને આપણને આપે છે. તમે ગાય પાસે ગમે ત્યારે જશો તો ગાય તમને સૂંઘશે અને એને ખ્યાલ આવી જાય કે આમાં આ તત્વો ઘટે છે. તો ઘણા બધા ગાયથી ફાયદા છે. આપણને એક તો દૂધ પણ મળે, ચોખ્ખું મળે છે. બીજી વસ્તુ, આ ખેતીની અંદર પણ અનેક ફાયદા છે. તો આપણે ગાય અપનાવીએ, ગાય આધારિત ખેતી કરીએ. અને એક ગાય રાખવાથી 30 થી 35 વીઘા આરામથી તમે ખેતી કરી શકશો. તો આ ગાયથી આપણે અપનાવી અને કાર્ય આપણે શરૂ કરીએ તો આપણી જમીન પણ સુધરશે, આપણો ખર્ચ પણ ડાઉન થશે, ઉત્પાદન પણ વધારે આવશે. અને ગાય રાખવાથી અનેક ફાયદાઓ છે. એટલે ગાયનું મહત્ત્વ એ છે કે ગાય આપણા ખેતીમાં શું શું કાર્ય કરે છે. તો વિશેષ ગાય આધારિત ખેતીમાં લાગી અને બીજાને પણ આની વાત કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય ગૌ માતા.